ઓકે, ચાલો હવે યુનિટ નંબર 9 માં ડિફરન્શિયલ ઇક્વેશન, યુનિટ નંબર 9 માં ડિફરન્શિયલ ઇક્વેશન આપણે સ્ટાર્ટ કર્યું હતું. બેઝિક ડેફિનેશન અને જે બેઝિક એની વ્યાખ્યા તમારી હતી એની આપણે ચર્ચા કરી કે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ, વિકલ સમીકરણ કોને કહેવાય? ફરી વખત એક વખત હું તમને વ્યાખ્યા આપી દઉં કે વિકલ સમીકરણ કોને કહેવાય છે. ઓકે, તો બહુ સિમ્પલ રીતના એની વ્યાખ્યા આપી હોય અથવા આપણે બેઝિક રૂલ્સ મુજબ આપણે જેમ મૌલિકતાથી કોઈ વસ્તુ સમજવાની ટ્રાય કરીએ અને એની વ્યાખ્યા આપીએ તો એ રીતના વિકલ સમીકરણની આપણે એવી વ્યાખ્યા આપી શકાય કે કોઈ પણ પોલિનોમિયલ એટલે કે કોઈ પણ બહુપદી વાળું પદ હોય, મીન્સ કે બહુપદીમાં શું આવતું હોય, સ્ક્વેર, એની ઘાત અથવા ક્યુબ આવતો હોય, એમ કોઈ પણ બહુપદી વાળું પદ હોય અથવા કોઈ પણ ઇક્વેશન હોય એમાં વિકલન દર્શાવતું પદ આવેલું હોય, કેવું વિકલન દર્શાવતું પદ આવેલું હોય એવા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. બેસિક ડેફિનેશન એવી થાય કે એવું કોઈ સમીકરણ છે કે જેમાં વિકલન દર્શાવતું પદ એટલે કે ટર્મ આવેલું હોય, કોઈ ટર્મ હોય કે જે વિકલન દર્શાવે છે. ઓકે, અને કયા સ્વરૂપમાં છે? પોલિનોમિયલ સ્વરૂપમાં છે, મીન્સ કે બહુપદીના સ્વરૂપમાં હોય. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઓફલી અલગ અલગ સ્વરૂપમાં હોઈ શકે છે, પરંતુ પોલિનોમિયલ સ્વરૂપ આપણે વધારે પડતું આ ચેપ્ટરમાં ભણવાનું આવે છે. બાકી ઘણા બધા ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન હોય છે, પરંતુ એ અત્યારે તમારે નથી આવતું. એ કોલેજમાં તમે જ્યારે સ્ટાર્ટ કરશો સેમ 2 કે સેમ 4 માં ડિફરન્શિયલ ઇક્વેશન નામનું એક આખું મેથ્સ આવે છે. એમાં આખી મેથડ અથવા આખું ચેપ્ટર જે આપણે ત્યાં બાકી છે. હજી આપણે આ પાયાનું બેઝિક વસ્તુ આપણે શીખવાની છે. કઈ કઈ વસ્તુ શીખવાની એની મેં વાત કરી હતી ફર્સ્ટ લેક્ચરમાં. ઇન્ટ્રોડક્શન હતી ત્યારે મેં આ ચેપ્ટરમાં કયા કયા તમારા ટોપિક આવશે, કયા કયા ટોપિક વિશે તમે અભ્યાસ કરવાનો છે એ ટોપિક વિશે વાત કરી હતી. લાઈક પહેલો ટોપિક હતો ઓર્ડર એન્ડ ડિગ્રી હતો, સેકન્ડ હતો તમારો જે સ્વૈર અચળાંક જે કોન્સ્ટન્ટ ગોતવાનો છે. ઓકે, પછીનો હતો તમારો પછી હતો હોમોજીનિયસ ઇક્વેશન અથવા હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે સમપરિમાણ વિકલ સમીકરણ, અથવા એની પહેલાની મેથડ હતી વેરિયેબલ સેપરેબલ ડિફરન્શિયલ ઇક્વેશન. એ પણ એક મેથડ હતી કે વિયોજનીય ચલ વિકલ સમીકરણની રીત કહેવાય. અને લાસ્ટ મેથડ હતી તમારી સુરેખ વિકલ સમીકરણ, મીન્સ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. આવી બધી વસ્તુ આપણે બેઝિક જે ઇન્ટ્રો હતો એ આપણે આની પહેલાના ટોપિકમાં શીખ્યા હતા. વિકલ સમીકરણની વ્યાખ્યા વાત કરી કે એક પોલિનોમિયલ સ્વરૂપ સામાન્ય રીતના બધી ટેક્સ્ટ બુકમાં અથવા કોઈ પણ મટીરીયલમાં જોવા મળતું હોય. બાકી પોલિનોમિયલ સ્વરૂપ ના હોય તો પણ એ વિકલ સમીકરણ હોઈ શકે, પરંતુ આપણે જે અભ્યાસમાં આવે છે એ મોસ્ટ ઓફલી જે તમારો અભ્યાસ જેનો કરવાનો છે, જે ત્રણ મેથડ છે વેરિયેબલ, હોમોજીનિયસ અને લિનિયર, એ બધી ડિપેન્ડ ઓન કોની છે? પોલિનોમિયલ સ્વરૂપ. ઓકે, એટલે કે કયા સ્વરૂપમાં છે? કોઈ પણ પોલિનોમિયલ સ્વરૂપ લાઈક આ રીતનું હું લખું છું તો કોઈનો સ્ક્વેર હોય, કોઈ પછી એની જેવું સ્ક્વેર વગરનું 1 પાવર વાળો હોય અને એક કોન્સ્ટન્ટ હોય, કોએફિશિયન્ટ કોઈ પણ હોય, તો એવા સ્વરૂપનો અભ્યાસ આપણે કરવાનો આવશે. ઓકે, એવા સ્વરૂપનો આપણે અભ્યાસ કરવાનો આવશે આ ચેપ્ટરમાં. તો આ ચેપ્ટરમાં વિકલ સમીકરણની આપણે ચોપડી મુજબ છે એનસીઈઆરટી બુકમાં જે ડેફિનેશન છે એ ડેફિનેશન શું છે કે સ્વતંત્ર ચલ x જે કોઈ ઉપર ડિપેન્ડ નથી એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x, કોઈ ડિપેન્ડન્ટ વેરિયેબલ y એટલે કે અવલંબી, હવે શબ્દ શું આપણે અવલંબી y અને x નું અને y નું x ની સાપેક્ષે સ્વતંત્ર વિકલન હોય. એટલે કે ઇન શોર્ટ આ રીતના dy by dx y નું x ની સાપેક્ષે છે. x કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે કે જે કોઈ ઉપર આધાર રાખતો નથી, પરંતુ y કેવો વેરિયેબલ છે જે x ઉપર આધાર રાખે છે. તો એ y નું x ની સાપેક્ષે વિકલન દર્શાવતું પદ લાઈક આ રીતનું હોય dy by dx, d2y by dx square, d3y by dx cube. તો આ રીતના જે ટર્મ હોય એ બધાને વિધેયાત્મક એટલે કે ફંક્શનલ આપણે શબ્દ શું વાપરશું? ફંક્શનલ, મીન્સ કે વિધેયના સ્વરૂપે એકબીજા સાથે સંબંધ ધરાવતો હોય તો એવા ઇક્વેશનને શું કહેવામાં આવે છે? ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે, એટલે કે વિકલ સમીકરણ કહેવામાં આવે છે. આ આપણી એનસીઈઆરટી બુકમાં જે તમને ડેફિનેશન આપેલી છે એ ડેફિનેશનની વાત કરીએ આપણે કે કોઈ સ્વતંત્ર ચલ x, અવલંબી ચલ y અને y નું સ્વતંત્ર ચલ x ની સાપેક્ષે વિકલન, એ બધા વચ્ચે વિધેયાત્મક સંબંધ દર્શાવતું જે સમીકરણ હોય એને શું કહેવામાં આવે છે? વિકલ સમીકરણ કહેવાય છે. તો આ એક બેઝિક ડેફિનેશન તમારી થઈ ગઈ. વિકલ સમીકરણ શું છે? તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે શેનો અભ્યાસ કરો છો.
પછી હું તમને શીખવાડીશ કે ભાઈ આ મેથડ છે તો એ મેથડમાં આપણે શું કરવાનું છે અને શા માટે કરીએ છીએ, કે વિકલ સમીકરણ માટે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા શું હતું કે જેનું વિકલન કરીને વિકલ સમીકરણ આ ટાઈપનું આવ્યું. તો એવી બધી ચર્ચા આપણે કરવાની આવશે, પરંતુ અત્યારે આપણે ફક્ત ફર્સ્ટ ટોપિક આપણે ચાલુ કરવાનો છે. 9.1 એક્સરસાઇઝ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. મેં બેઝિક વાત કરી હતી કે આપણે 9.1 સ્ટાર્ટ કરશું અને બહુ નાની એવો એક્સરસાઇઝ છે. હું એક દિવસમાં એક જ એક્સરસાઇઝ લઈ, ભલે આપણો લેક્ચર નાનો બને તો પણ ચાલશે, કારણ કે આપણે ઓર્ડર એન્ડ ડિગ્રી એ વસ્તુ વિશેનો અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરમાં. પછી 9.2 છે એને આપણે 2 દિવસ આપશું. ઓકે, એટલે 3 દિવસમાં તમારું 9.1 એન્ડ 9.2 કમ્પ્લીટ થઈ જશે. વચ્ચે મેં લેક્ચરના ગેપ એટલે કે લેક્ચર બનાવ્યા નથી એનું મેઇન રીઝન એવું છે કે તમે જ્યાંથી પાછળ હો, લાઈક તમે ઇન્ટિગ્રેશન કરતા હો કે એપ્લિકેશન ઇન્ટિગ્રેશન કરતા હો, તો એમાં જોડે તમે સાથે શિક્ષકોની સાથે થઈ જાઓ, એની માટે થઈને આપણે વચ્ચે ગેપ રાખેલો છે. ઓકે, હવે મને એવું લાગે છે કે 2-3 દિવસ થઈ ગયા તમે સાથે થઈ ગયા છો, એટલે આપણે અહીંથી કન્ટિન્યુ કરી દઈએ આજથી. તો 9.1 9.2 છે બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે, જે વન લાઇનર હોય અથવા એમસીક્યુ હોય એ ટાઈપમાં પૂછાય છે. ઓકે, પછી 9.3 થી જે મેથડ ચાલુ થઈ 3 માર્ક્સમાં પૂછાય અને ખાસ આઈએમપી છે અને કઈ રીતે એને સોલ્વ થઈ આપણે જોશું. આજે આપણે 9.1 ની વાત કરવાની છે. ચેપ્ટર મે બી 15 દિવસ જેવું આપણે ચલાવશું. ઓકે, આ જેવું પૂરું થાય એટલે મોસ્ટ ઓફલી તમારા કેલ્ક્યુલસના ચેપ્ટર તમારા કમ્બાઈન મોસ્ટ ઓફલી પૂરા થઈ જાય. ફંક્શન થી લઈને લિમિટ થી લઈને તમારો આ છેલ્લું ડિફરન્શિયલ ઇક્વેશન છે એ તમારા કેલ્ક્યુલસના ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પછી આપણે કેલ્ક્યુલસ પાર્ટ સિવાયનો વેક્ટર પાર્ટ હોય, 3D જીઓમેટ્રી હોય, એ બધા ચેપ્ટર આપણે ચાલુ કરશું. સ્ટેટિસ્ટિક્સના ચેપ્ટર હોય એ બધા આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, તો હવે આપણો આજનો ટોપિક છે ઓર્ડર એન્ડ ડિગ્રી. કક્ષા અને પરિમાણ. શું ટોપિકનું નામ છે? ખાસ ટોપિક યાદ રાખજો, 1 માર્કના એમસીક્યુ માં છે. બહુ જ સિમ્પલ ટોપિક છે, બધાને આવડી જાય એવો ટોપિક છે, કોઈ ચિંતા કરવાનો વિષય નથી. બહુ સિમ્પલ ટોપિક છે, એટલે ખાસ હું શરૂઆતમાં તમારું બેઝિક વસ્તુ છે અને ધીમે ધીમે આપણે આ ચેપ્ટર ભણવાનું છે, કારણ કે ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે તમારા ફ્યુચર માટે. કોઈ પણ જગ્યાએ જાઓ તો ફ્યુચરમાં આ ચેપ્ટર બહુ જ કામ લાગશે. અને ઇન કેસ તમારે આગળ કોઈ મેથમેટિક્સ બ્રાન્ચમાં ભણવું હોય તો ડિફરન્શિયલ ઇક્વેશન ખાસ કામનું ચેપ્ટર છે. ઓકે, અને ખાસ બધા શબ્દ ઇંગ્લિશમાં યાદ રાખો. તમે વિકલ સમીકરણ બોલો એની કરતા ડિફરન્શિયલ ઇક્વેશન બોલો, કક્ષા અને પરિમાણ બોલો એની જે ઓર્ડર એન્ડ ડિગ્રી બોલો, એવી બધી વસ્તુ તમે ટેવ પાડશો તો તમે કાલ સવારે જીમેઇનની સારી તૈયારી કરી હોય તો એડવાન્સ તો તમારે પ્યોર ઇંગ્લિશમાં જવાની છે. તો અમુક શબ્દ મેથ્સમાં સૌથી ઈઝી પડે, યાદ રાખજો, મેથ્સમાં સૌથી ઈઝી હોય ઇંગ્લિશના શબ્દ યાદ રાખવા, અને ઇંગ્લિશમાં તમારી રકમ આપેલી હોય તો પણ તમને આરામથી સમજાય જાય હોય. હા, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં અઘરું પડે કે ઇંગ્લિશમાં રકમ હોય, પરંતુ મેથ્સમાં બહુ ઈઝી પડે. એટલે ખાસ તમે થોડા શબ્દ યાદ રાખો તો આરામથી તમને જે તમારી રકમ હોય એ તમને ઇંગ્લિશમાં આપેલી તો સમજતા આવડી જાય. ઓકે, એટલે કે કક્ષા અને પરિમાણની વાત કરીએ ચાલો, ઓર્ડર એન્ડ ડિગ્રી. તો ઓર્ડર એન્ડ ડિગ્રીની વાત કરો તો એને શું કહેવાય? પહેલા તો એક આપણે અમુક નોંધ યાદ રાખીએ આપણે. ઓકે, ખાલી આપણે રીતના યાદ રાખવા માટે છે, પછી આપણે કક્ષા અને પરિમાણ શીખવાની વાત કરશું. તો કક્ષા અને પરિમાણ તમને આવડવું જોઈએ અથવા તમારે શીખવું હોય તેની માટે અમુક કન્ડિશન છે, જેમ કે એની નોંધ છે કે હંમેશા પહેલું તો વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં હોવું જોઈએ. ઓકે, કન્ડિશન આપણે અહીં લખી નાખે કન્ડિશન ફોર ડિફરન્શિયલ ઇક્વેશન અથવા ફોર ફાઇન્ડ આઉટ ડિગ્રી એન્ડ ઓર્ડર. ઓકે, એક કન્ડિશન આપેલી છે કે ભાઈ એટલી વસ્તુ હોય ને તો તમે એની કક્ષા અને પરિમાણ તમે ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો, એટલે મેળવી શકો છો. આપણી રીતના બેઝિક રીતના આપણે યાદ રાખશું. આવું કોઈ બુકમાં ના આપેલું, આપણે સમજવાની ટ્રાય કરીએ કે ભાઈ આ રીતનું હશે તો આપણને ઈઝી પડશે. તો પહેલો હું નિયમ છે એનો કે વિકલ સમીકરણ બને ત્યાં સુધી કયા સ્વરૂપમાં હોય? બહુપદીના સ્વરૂપમાં હોવું જોઈએ. જો વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં
ના હોય તો તેને બહુપદી સ્વરૂપમાં ફેરવીને કક્ષા અને પરિમાણ મેળવવા. બીજી કન્ડિશન પણ બહુ સારી એવી છે કે જો કોઈ વિકલ સમીકરણ છે ઈ શું કીધું છે ફરી જો અક્ષર થોડા ઓલા છે, આપણે ખાલી આ કોઈ પાકા નથી કરવાના કે કોઈ યાદ નથી રાખવાના કે ગોખવા નથી, ખાલી તમને સમજાય એટલે હું લખીને તમને બોલું છું, બાકી ડાયરેક્ટ બોલી જાવ તો પણ ચાલશે કે ભાઈ કક્ષા અને પરિમાણ માટે વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં હોવું જોઈએ. આપણે પહેલી નોંધી હતી. અને જો વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં ના હોય તો તમારે એને શું કરવાનું છે, પહેલા બહુપદીના સ્વરૂપમાં ફેરવવું પડે. ઓકે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એમાં ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો. અને પછી કક્ષા અને પરિમાણ હંમેશા કેવા હોય છે? ધન હોય છે. એટલે કે ધન વસ્તુ જ લેવાની છે, ઋણ વસ્તુ લેવાની નથી. કક્ષા કોઈ ઋણ ના હોય, ડિગ્રી એટલે કે પરિમાણ કોઈ ઋણ ન હોય, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક છેલ્લો છે, એ હું મોટો લખતો નથી, પરંતુ તમને એમનો મોઢે મોઢ કહી દઉં કે ભાઈ કોઈ વસ્તુ છે કે જેનું બહુપદીના સ્વરૂપમાં કોઈ વિકલ સમીકરણ છે બહુપદીના સ્વરૂપમાં ફેરવી ના શકાય. આપણે કોઈ જગ્યાએ લખવાની ટ્રાય કરીએ, ધારો કે પહેલો મુદ્દો શું કરી નાખું કે પહેલું શું છે, વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં ફરજિયાત હોવું જોઈએ. તો વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં ના હોય તો તેને બહુપદીના સ્વરૂપમાં ફેરવીને પછી તમારે કક્ષા અને પરિમાણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને છેલ્લું, કક્ષા અને પરિમાણ હંમેશા આપણે કેવા લેવાના છે? ધન લેવામાં આવે છે. હવે એક છેલ્લો ટોપિક લખાઈ દો, ચોથા નંબરનો. જો વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં ફેરવી શકાય તેમ ના હોય તો તેનું પરિમાણ વ્યાખ્યાયિત થતું નથી. ચાલો છેલ્લો અને આઈએમપી ટોપિક કે શું કીધું? જો વિકલ સમીકરણ કેવું છે? બહુપદીના સ્વરૂપમાં ફેરવી શકાતું નથી. તમે ઘણી બધી ટ્રાય કરી, ઘણું બધું સારું રૂપ આપ્યું અને એનું વિકલ સમીકરણ ફેરવી શકાતું નથી. તો વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકાતું નથી તો એની કક્ષા મળે પરંતુ પરિમાણ મળતું નથી. એટલે પરિમાણ વ્યાખ્યાયિત નથી, એટલે અવ્યાખ્યાયિત છે. પરિમાણ આપણે કહી શકતા નથી કે એની પાવર કેટલી હશે. ત્યારે કે જો કોઈ તમારું સમીકરણ છે, કયું સમીકરણ છે? વિકલ સમીકરણ હશે. એ વિકલ સમીકરણ તમારે બહુપદી એટલે કે પોલિનોમિયલ સ્વરૂપમાં ફેરવી શકાતું નથી. કોઈ પણ રીતના ટ્રાય કરી, સારું રૂપ આપ્યું, વર્ગમૂળ લીધું, ઘણી બધી વસ્તુ કરી, પરંતુ એ બહુપદીના સ્વરૂપમાં ફેરવી શકાતું નથી તો એનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. ખાસ આ યાદ રાખજો, પરિમાણ વ્યાખ્યાયિત નથી. ઓકે, આ તમારા 4 મુદ્દા થઈ ગયા. આ મુદ્દા આવડી જાય એટલે આરામથી તમને કક્ષા અને પરિમાણ આવડી જશે. ફરી વખત આપણે એકવાર રિપીટ કરી નાખીએ. પહેલો મુદ્દો શું હતો કે કોઈ પણ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવવું હોય એ કયા સ્વરૂપમાં હોવો જોઈએ? એ ફરજિયાત કયા સ્વરૂપમાં હોવો જોઈએ? બહુપદીના સ્વરૂપમાં હોવો જોઈએ, એટલે કે પોલિનોમિયલ સ્વરૂપમાં હોવો જોઈએ કે x² + bx + c. એક સ્ટાન્ડર્ડ સૂત્ર આપણે લખીએ કે x નો પરિવર્તન bx + c. ઓકે, તો એ પોલિનોમિયલ કહેવાય કે જે વર્ગ છે, પછી એક પદ અવિભાજ્ય છે અને પછી અચળ પદ છે. ઓકે, એટલે કે પોલિનોમિયલ સ્વરૂપમાં હોવું જોઈએ તો જ એ કક્ષા પરિમાણ મળે. બીજું ઓલું કે જો કોઈ સમીકરણ અથવા કોઈ વિકલ સમીકરણ પોલિનોમિયલ એટલે કે બહુપદી સ્વરૂપમાં ના હોય તો આપણે એને બહુપદી સ્વરૂપમાં ફેરવી નાખવાનું અને પછી એનું શું કરવાનું છે? કક્ષા અને પરિમાણ મેળવવાનું છે. ડાયરેક્ટ તમારે નથી કહી દેવાનું કે ભાઈ જો આની કક્ષા આ છે અને પરિમાણ આ છે. એક માર્કનો MCQ છે, પરંતુ ટોપિક સમજવા માટે આવું બધું મારે તમને લખાવવું પડે. જેવા એક્ઝામ્પલ કરાવે છે આરામથી તમને ખબર પડી જાય છે કે આ શું કહેવા માંગે છે. ઓકે, તો એક ફાઇનલ થઈ ગયું કે ભાઈ ધારો કે સમીકરણ બોલી છે એટલે સમજી જવાનું અત્યારે કયા સમીકરણની વાત થાય છે? ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની વાત થાય છે. ધારો કે કોઈ સમીકરણ છે જેનું એ પોલિનોમિયલ એટલે કે બહુપદી સ્વરૂપમાં નથી તો આપણે શું કરવાનું? એને બહુપદી સ્વરૂપમાં ફેરવી નાખો અને પછી શું કરવાનું છે? એનું કક્ષા અને પરિમાણ મેળવવાનું છે.
ત્રીજા નંબરનો મુદ્દો એવો હતો કે કક્ષાના પરિમાણ હંમેશા આપણે કેવા લેવાના છે, ધન પાવરમાં લેવાના છે, ઋણ પાવર લેવાના નથી. ઓકે, એટલે કે પ્લસ જ આવશે વેલ્યુ. અને છેલ્લો મુદ્દો એવો છે કે જો વિકલ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં ન ફેરવી શકાય તેવું હોય, ઇટ મીન્સ કે આપણે ઘણી બધી ટ્રાય કરી પરંતુ એને બહુપદી સ્વરૂપમાં ફેરવી શકાતું નથી, તો ફરજિયાત શું યાદ રાખવાનું છે, એની કક્ષા મળશે તમને. કક્ષા શું છે એવું તમને કહું છું. કક્ષા મળે પરંતુ પરિમાણ મળશે નહીં. ઓકે, ત્યારે પરિમાણ મળતું નથી. તો હવે તમને એવું લાગશે કે સર આપણો કક્ષાનું પરિમાણ શું છે, તમે ત્યારના કહો છો કે આ કક્ષા છે ને આ પરિમાણ મળશે કે નહીં. તો હવે કક્ષાના પરિમાણ શું છે એ આપણે હવે ચર્ચા કરવાની છે. તો સિમ્પલ રીતની એક વ્યાખ્યા આપી દો કે કક્ષા શું છે કે વિકલ સમીકરણમાં આવતા વિકલિત વાળા પદની ઉચ્ચતમ ઘાતને કક્ષા કહે છે. તો હું આપણે બેઝિક આપણે હાવ મૌલિક ભાષામાં લખીએ. આજે મેં વાંચી એ તમારે એનસીઈઆરટી બુકમાં તમારી આ વ્યાખ્યા થઈ ગઈ, પરંતુ આપણે બેઝિક રીતના લખીએ તો એની ડેફિનેશન શું થાય? કક્ષાની ડેફિનેશન. કક્ષા મીન્સ કે આપણે ઇંગ્લિશમાં યાદ રાખશું, કક્ષા મીન્સ કે ઓર્ડર. વિકલ સમીકરણમાં આવતા વિકલિત પદની મહત્તમ વિકલિત દર્શાવતા પદને કક્ષા કહે છે. શું કીધું? મહત્તમ વિકલન દર્શાવતા પદને કક્ષા કહે છે. અથવા આપણે એવી રીતના કહી શકીએ કે વિકલ સમીકરણમાં આવતા વિકલિત પદની મહત્તમ અથવા મહત્તમ વિકલિત એમ બોલે તો યાદ અથવા ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને કક્ષા કહે છે. એટલે કે મારે તમને ઇન શોર્ટ એવું કહેવાનું છે, આપણે અહીં શું લખ્યું કે વિકલ સમીકરણમાં આવતા વિકલિત પદની મહત્તમ વિકલિત દર્શાવતા પદની કક્ષા ને શું કીધું? મહત્તમ વિકલિત વાળા અથવા વિકલિત દર્શાવતા પદની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. આ તો તમને અઘરું લાગશે કે આ શું કહેવા માંગે છે. પેલું ઈ થાય કે આ શું કહેવા માંગે છે? વિકલ સમીકરણમાં આવતા વિકલિતના પદની જે મહત્તમ વિકલિત વાળું સ્વરૂપ દર્શાવે છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કક્ષા જે વિકલ સમીકરણમાં આવતા વિકલિત પદની મહત્તમ વિકલિત દર્શાવતા પદની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. ઇટ મીન્સ શોર્ટમાં કેવો એક્ઝામ્પલ આપો તો કે ભાઈ d2y/dx2 છે, d2y/dx2. તો આમાં જે y નું x ની સાપેક્ષે વિકલન છે એ કેટલી વખત કરેલું છે? તો 2 વખત કરેલું છે. કેટલી વખત કરેલું છે? 2 વખત. તો એની કક્ષા કેટલી થશે? 2 થશે. એટલે કે જેટલી વખત વિકલન કરેલું હોય એ એની કક્ષા છે. પરંતુ વિકલન દર્શાવતા પદ વધારે આપેલા હોય તો એમાં મહત્તમ વિકલન એટલે આપણે શું કીધું છે? મહત્તમ વિકલિત દર્શાવતા પદની કક્ષાને વિકલ સમીકરણની આખા વિકલ સમીકરણની કક્ષા કહે છે. ઇટ મીન્સ કે આખા વિકલ સમીકરણમાં વિકલિત દર્શાવતા પદ આપેલા હોય એમાં જે હાઈએસ્ટ વિકલન કરેલું પદ હોય એને શું કહેવાય છે? આખા વિકલ સમીકરણની શું કહેવામાં આવે છે? કક્ષા કહેવાય છે. લાઈક એક એક્ઝામ્પલ લેવું તો તમને વધારે સમજાય કે સર આ શું કહેવા માંગે છે. કે કોઈ એક્ઝામ્પલ છે d3y/dx2 plus d2y/dx2 નો હોલ સ્ક્વેર plus sin x is equal to 0. સોરી, શું કીધું મેં? એક ઇક્વેશન છે d3y/dx2 plus d2y/dx2 plus d2y/dx2 plus sin x is equal to 0. હવે તમને એમ પૂછે કે આમાં કોઈ કક્ષા કઈ છે, આમાં કક્ષા કઈ દર્શાવે તો તમારે જોવાનું કે આ સમીકરણ વિકલ સમીકરણ છે. આ છે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આમાં y નો x ની સાપેક્ષે વિકલન છે, એક સિમ્પલ પદ છે એટલે પોલિનોમિયલ સ્વરૂપમાં આપેલું છે. એમાં વિકલિત દર્શાવતું પદ આવેલું છે એટલે એ વિકલ સમીકરણ છે. એમાં જોવાનું
વિકલન કેટલી વખત થાય છે? તો આ જે વસ્તુ છે એમાં 2 વખત વિકલન દર્શાવે છે. આ તો એની શું દર્શાવે છે? ઘાત દર્શાવે છે, એટલે કે પાવર દર્શાવે છે. અહીં જે વિકલન કરેલું છે કેટલી વખત કરેલું છે? સોરી, એને આપણે શું લખવું પડે? 3 લખવું. અહીં જે વિકલન કરેલું છે કેટલી વખત લખેલું છે? d3y/ds3. અહીં 3 વખત વિકલન છે, અહીં 2 વખત. તો કક્ષા કોને કહેવાય? જે વિકલ સમીકરણની કક્ષા કેટલી છે? તો મહત્તમ વખત વિકલન કરેલું હોય એ એની કક્ષા છે. તો આમાંથી મહત્તમ વખત વિકલન કેટલી વખત થયેલું છે? 3 વખત થયેલું છે. તો એની કક્ષા કેટલી આવશે? 3 આવશે. ઓકે. ઇન શોર્ટ, જે વિકલન કરેલું છે, ઓકે, જે વિકલન છે એની મહત્તમ વિકલન દર્શાવતું પદ હશે એને આપણે કક્ષા કહેવાય છે. બહુ સિમ્પલ રીતે કહી શકાય કે કક્ષા આને કહેવાય છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ કોઈ સમીકરણ ચાલે d3y/dx³ + d4y/dx ની 4 ઘાત = 5. ઓકે, અહીં 4 પાવર છે, સોરી 4 પાવર ને પણ 4 વખત વિકલિત દર્શાવે છે. તો એ કક્ષા કેટલી આવશે? તો તમે કહેશો કે હાઈએસ્ટ વખત વિકલન થતું હોય તો હાઈએસ્ટ વખત મહત્તમ વિકલિત દર્શાવતું પદ આ છે કે કેટલી વખત દર્શાવે છે? 4 વખત. એની કક્ષા કેટલી થશે? 4. એટલે કે કક્ષા કોઈ પણ બહુપદી સ્વરૂપ હોય કે બહુપદી સ્વરૂપ ના હોય તો પણ કક્ષા તમને મળશે. આ યાદ રાખજો, કક્ષા ક્યારેય ન મળે એવું બનશે નહીં, કારણ કે કક્ષાનો મતલબ છે વિકલન દર્શાવતું પદ હોય એ કેટલી વખત વિકલન કરેલું છે એ દર્શાવે છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો બધામાં વિકલ સમીકરણમાં વિકલન વાળું પદ તો હોવાનું જ. જો કોઈ સમીકરણમાં બહુપદી સ્વરૂપમાં ન હોય તો એની પરિમાણ વ્યાખ્યાયિત નથી, તો એની ડિગ્રી ન હોય. બાકી એનો ઓર્ડર શું છે એ આપણે કહી શકીએ. એટલે કક્ષા આપણે કહી શકવાના છે. એટલે એવું ક્યારે ન પડે કે કક્ષા મળે. લાઈક આ રીતનો એક્ઝામ્પલ હોય તમને આવડી જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ y" + y' અથવા 6y' = 7. એન્ડ અહીં છે y" + 2y' = 8. ધારો કે બે ઇક્વેશન આપેલા છે. પહેલું ઇક્વેશન y" + 6y' = 7 and the second one છે y" + 2y' = 8. તો જે ડેશ આપણે જે દર્શાવે છે એ પણ શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. વિકલન દર્શાવવાના ઘણા બધા ટર્મ છે. તમને ખ્યાલ છે કે વિકલન કઈ રીતના દર્શાવાય? તો બહુ સિમ્પલ રીતના કહી શકું કે વિકલન કરી આ રીતના દર્શાવે. કોઈની બાજુમાં d લખેલો હોય તો પણ વિકલન છે, કોઈની બાજુમાં dy/ અથવા d/dx લખેલું કોઈ પણ તો પણ વિકલન છે. આ રીતનો હોય તો પણ વિકલન છે, આ રીતનો હોય તો પણ. ઘણી બધી અલગ અલગ રીતના તમારે વિકલન વાળા પદને ડિનોટ કરાય છે. આ તમારે આગળ જતા કોલેજમાં ઉપયોગ થશે. ધારો કે d3y હોય ને તો y નું વિકલન કેટલી વખત થાય છે?